કચ્છ જિલ્લાના પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ શિક્ષણ ક્ષેત્રે 33 વર્ષની સેવાઓ બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ટીમ એજ્યુકેશન દ્વારા તેમને વિદાય સન્માન અપાયું હતું. કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કચેરી, ભુજ ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, વિવિધ શૈક્ષિક સંગઠન પરિવાર દ્વારા શ્રી વાઘેલાની નિવૃત્તિ વિદાય બાદ અપાયું હતું. તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છા સાથે મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં ભુજની 2 હાઈસ્કૂલો, જિલ્લા શિક્ષણ વિભાગમાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના પદ પર રહી કચ્છના શિક્ષણ જગતમાં પોતાની ખૂબ સારી સેવાઓ આપી હતી. ટીમ એજ્યુકેશન દ્વારા તેમની સેવાઓની નોંધ લેવામાં આવી હતી અને તેમને સુખમય નિવૃત્ત જીવનની શુભેચ્છાઓ પાઠવી લાગણીસભર વિદાય સન્માન અપાયું છે. પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગમાં 3 દાયકાઓથી વધુ લાંબી સેવા બાદ પારિવારિક જરૂરિયાતોને ધ્યાને રાખી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી છે. કચ્છ જિલ્લામાં કારકિર્દીની શરૂઆત કરી કચ્છમાંથી જ નિવૃત્તિ લીધી છે, ત્યારે તેમણે તેમના કાર્યકાળ દરમિયાન તમામ સહયોગી સાથીઓ, જિલ્લા શિક્ષણ વિભાગ, શૈક્ષિક સંગઠનો અને સર્વે કચ્છવાસીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી સંજયભાઈ પરમાર, ઓલ્ફ્રેડ હાઈસ્કૂલ અને ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ પરિવારનો સવિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. નિવૃત્તિ બાદ પણ કચ્છ જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે જરૂર જણાશે ત્યારે સેવા અને સહયોગ આપવાની ખાતરી આપી હતી. આપણા પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભૂપેન્દ્રસિંહ વાઘેલાનો વિદાય સમારંભ રાખવામાં આવેલો છે. ખાસ કરીને એમણે માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકના અંદર પણ બંને સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે ઓલ્ફ્રેડ અને ઇન્દ્રાબાઈ અને અમારી કચેરીના અંદર એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તરીકે ખૂબ લાંબી સેવાઓ બજાવી છે અને ખૂબ સુંદર એમની કામગીરી રહી છે. અને છેલ્લે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે પણ જે ખૂબ સુંદર કામગીરી કરી, સ્વૈચ્છિક નિવૃત્તિ એમણે લીધી અને એના અત્યારે અમારી કચેરી, સમગ્ર બંને અમારી સ્કૂલ પરિવાર અને અમારા તમામ સંગઠનના હોદ્દેદારો દ્વારા આજનો આ કાર્યક્રમ રાખેલો છે. ખાસ કરીને અમારા જે ટીમ એજ્યુકેશન તરફથી એમને અમે અહીં ગાડી ખાસ શુભેચ્છા આપીશું અને એમને મોમેન્ટોથી એમનું સન્માન કરીશું. બરાબર 33 વર્ષની મારી સરકારી ફરજ પછી હું 15 સપ્ટેમ્બર 2025ના રોજ એક વર્ષ વહેલું સ્વૈચ્છિક નિવૃત્તિ મેં સ્વીકારેલી અને એ રીતે પારિવારિક જરૂરિયાતોને ધ્યાને રાખી અને મારી સ્વૈચ્છિક નિવૃત્તિ અંદર સરકાર અને શિક્ષણ વિભાગે મંજૂર કરી એ માટે હું હૃદયપૂર્વક આભાર માનું છું. અને એના અંતર્ગત આજે માનનીય ડીઓ સર, બંને અમારી વિદ્યાલય ઓલ્ફ્રેડ અને ઇન્દ્રાબાઈ પરિવાર અને અમારા તમામ જે શૈક્ષિક સંઘો છે, આચાર્ય સંઘ છે, એના માનનીય હોદ્દેદારશ્રીઓની લાગણીને અનુલક્ષીને આજે જે શુભેચ્છા સમારંભનું આયોજન કર્યું છે, તો હું આપના માધ્યમથી આપ સૌ વડીલોનો હૃદયપૂર્વક આભાર પ્રકટ કરું છું. અને હવે જ્યારે હું ફ્રી છું ત્યારે મારી મુખ્ય ભૂમિકા, અત્યારે હાલ મારી જવાબદારી મારા પૂજ્ય બા 93 વર્ષની ઉંમરના છે, એટલે પારિવારિક જરૂરિયાતો છે છતાં પણ મારે લાયક શિક્ષણની લગતું કંઈ પણ કામ હશે તો હું હંમેશા કચ્છ જિલ્લાની સાથે જ છું. અને આ સરસ મજાની કારકિર્દીમાં મારી સારી એવી સર્વિસ કચ્છમાંથી મતલબ કે એ રીતે રહી અને કચ્છથી શરૂઆત થઈ અને કચ્છથી પૂર્ણાવધિ થઈ, ત્યારે કચ્છી લોકોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.